ગામડાના માણસો સમજે છે શું? તમે અમને શું સમજો કે ચૂંટણી આવી, એક ભજીયા ખવડાવી દીધા, એક પૈસા આપી દીધા, એક દારૂ પીવડાવી દીધો, એટલે તમે અમને શું સમજો છો? દારૂ પીને મત આપવા વાળો સમજો છો? ભજીયા ખાઈને મત આપવા વાળો સમજો છો? તમે અમને માણસ નથી સમજતા? તમે અમને શું સમજો છો ગામડાના માણસ? અમે આ ધરતીમાં લોહી વેડીને અનાજ પકડાની દુનિયાનું પેટ ભરવા વાળા ધરતી પુત્રો છીએ. તમે અમને શું સમજો છો? એ વાતની અમને પીડા છે. અને એકે હું તો સારામાં સારી પોલીસની નોકરી કરતો હતો, કોન્સ્ટેબલ હતો અમદાવાદ પોલીસમાં. મજા હતી, કાંઈ કામ નહીં, કાજ નહીં, દંડો પછાડવાનો મોજે મોજ. એ નોકરી હું કરતો હતો. મેં રાજીનામું મૂક્યું, રાજનીતિમાં આવ્યો નાનામાં નાની ઉંમરમાં. સંઘર્ષ કર્યો, ભાજપની સામે લડાઈ કરી, ઝઘડો કર્યો, અવાજ ઉઠાવ્યો, વિદ્યાર્થીઓનો અવાજ, પ્રજાનો અવાજ, ખેડૂતોનો અવાજ, જ્યાં જરૂર પડી, જેવી જરૂર પડી અવાજ ઉઠાવ્યો. 10 વર્ષ સુધી સંઘર્ષનો રસ્તો પકડ્યો. વિસાવદરની જનતાએ મારી ઉપર હાથ મૂક્યો, મને આશીર્વાદ આપ્યો, ધારાસભ્ય. તો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે અમને એક વાત ખટકે છે, એક વાત દિલમાં બહુ દર્દ આપે છે કે આ ભાજપની સરકાર આપણને ગામડાના માણસોને શું સમજે છે? ગામડાનો માણસ ઉઠીને મામલતદાર ઓફિસે જાય તો કોઈ આપણું નામ પૂછે નહીં, ભાવ પૂછે નહીં, પાણી પૂછે નહીં, બેસવાની કેમ છે ને આવ્યા છો? જાઓ નીકળવા દે, કાલ આવજો, સાહેબ નથી, કોમ્પ્યુટર બંધ છે, ઇન્ટરનેટ બંધ છે, સાહેબ દીકરીના લગ્ન છે, કયા પછી આવજો. એને તો બોલી 1 મિનિટ લાગે છે. આપણે કોઈ બેંકમાં પકડી ક્યાંક જઈએ, ગાડીઓ પકડીને વહેલા જાગીએ, દાવો કર્યો હોય, ત્યારે મામલતદારે ટીડીઓમાં પોલીસમાં જવું હોય તો કેટલી તો વેતન કર્યો, કેટલું મેનેજમેન્ટ કરીએ ત્યારે તાલુકે જવાય. અને તાલુકે બેઠેલો માણસ 1 મિનિટમાં કહે કે કાલ આવો. બાપાની કેડીઓ કે કાલ આવો, આજે માનમાં આવ્યા છે, પેલો કે કાલ આવો. ભાઈ આ વાત સાચી છે કે ખોટી? આ લોકો ગામડાના માણસને શું સમજે? આપણને માન સન્માન ન આપે, આપણો ભાવ ન પૂછે, આપણી ઇજ્જત નહીં. ચાહે તાલુકા પંચાયતમાં જાઓ, જિલ્લા પંચાયતમાં જાઓ, મામલતદારમાં જાઓ, ગામના દલાલી મંત્રી પાસે જઈએ તો એ સાસુ વળવા કરે એવા વળવા. સાસુ કેવું વર્તન કરે? જો બાપા પણ ગામના દલાલી મંત્રી પાસે જવાય નહીં, મોઢું બોલી આપણું અપમાન કરી નાખે, ધક્કે ચડાવી દે, બહુ પ્રબળ કહે કે આવતું જોઈએ એટલે તારું કામ થાય. આટલી હદે અને આપણે એટલા માટે કે આપણે ગામડાના નાના માણસ છીએ, આપણે શાંતિથી જીવીએ છીએ, સારું જીવન જીવીએ, કોઈને નડતા નથી, કોઈની પાસેથી કંઈ આપણે લઈ લીધું નથી. આપણે આપણી કાનાની મહેનત ઉપર જીવવા વાળા માણસો, અને છતાંય આ ગુજરાતની સરકાર આપણને ઇજ્જત ન આપે તો એ વાત ગોપાલ ઇટાલિયાને અને એની આમ આદમી પાર્ટીને ખટકે છે કે ગુજરાતની જનતાને ઇજ્જત તો સરકારે આપવી જોઈએ. તમે બીજું તો એને કહી દઈ શકો એમ નથી, પણ ઇજ્જત નહીં આપણી. અમને એ વાત ખટકી. સરકારી નોકરીમાં અહીંયા આપણે સંઘર્ષ કરીએ છીએ, તમને એમ લાગે કે આ માણસને અમારો છોકરો બોલે છે એ સાચો છે, તો આવતી ચૂંટણીમાં સામે આવવાની તમારા ગામથી ચાલુ કરવાની છે એ વિનંતી છે. ભૂલતા નહીં. આપણે સમાજ જીવનની અંદર રહીએ છીએ, ચૂંટણી આવે, ધારે ધારા આવી જાય. વિસાવદરની ચૂંટણીને હું તમને ખાલી દાખલો કે હું તો બહુ સામાન્ય ગરીબ પરિવારનો વ્યક્તિ છે. ભાવનગર જિલ્લાના એક નાનું એવું ગામ છે, 2000ની વસ્તી વાળું. એવા નાના એવા ગામમાં ધૂળ ઢેફામાં રમતા રમતા રાજકારણમાં આવ્યા. આપણો તો કોઈ ગોડફાધર નથી, આપણો તો કોઈ નેતાએ આંગળી જાળવી નથી, આપણી પાસે પૈસા નહીં, આપણો રાજકીય વારસો નહીં, આપણી પાસે કોઈ પીઠબળ નહીં, આપણી પાસે ટોળા નહીં. આપણી પાસે જે હતો ને દુનિયા કોઈ નીકળે નહોતો, એવું ધરતીનો ધાવણ ચાલુ મોટો થયેલા માણસ વિચારી ન થાય. મેં વિસાવદરની ચૂંટણીમાં હું આપણો નાનો માણસ ઉભો રહ્યો, મારી સામે આખી ભાજપની સરકાર મુખ્યમંત્રી વિસાવદરમાં પ્રચાર કરે
ગૃહમંત્રી ત્યાં, કૃષિ મંત્રી ત્યાં, પાણી પુરવઠા મંત્રી ત્યાં, 10 સાંસદ સભ્યો ત્યાં, 50 કરતા વધુ ધારાસભ્યો ત્યાં, આખા સૌરાષ્ટ્રના એપીએમસી ના ચેરમેનો ત્યાં, આખા સૌરાષ્ટ્રના બધા જિલ્લાના જિલ્લા પંચાયતના પ્રમુખો ત્યાં, જિલ્લા પંચાયતના બધા ચેરમેનો અલગ અલગ એ બધા ત્યાં, આખા સૌરાષ્ટ્રની તાલુકા કક્ષાની એપીએમસી ના ચેરમેનો ત્યાં, 400 જેટલા બીજેપીના મોટા મોટા કદાવતદાર કહી શકાય એવા બધા નેતાઓ વિસાવદર વિધાનસભાના ગામડે ગામડે જઈને પ્રચાર કરતા હતા. પણ જનતા મહાન છે. જનતાએ ટચ કરતું બટન દબાવ્યું અને આખા ગુજરાતમાં કરંટ લઈ દીધો. ભાજપના નેતાઓ પાણી મપાઈ ગયું. ગુજરાતમાં વર્ષોથી લોકોને એની ઉપર એવું કરાવવામાં આવ્યું કે લોકોને એમ લાગે કે આ લોકો ભાજપ વાળા નહીં હારે, ભાજપ વાળા ચૂંટણીમાં હરાઈ નહીં શકાય, આ લોકો તો બહુ તાકાત વાળા છે, આમની સામે પડશો તો આમ થઈ જશે તેમ થઈ જશે, આવું બધું લોકોને સમજાવવામાં આવ્યું. પણ વિસાવદર વિધાનસભાની જનતાએ ભાજપનો ભ્રમ તોડી નાખ્યો અને જનતાની મૂંઝવણનો અંત લાવી દીધો કે આ શું એના બાપાને હરાઈ શકાય એમ છે. આખું મંત્રીમંડળ પ્રચાર કરતું હોય એની સામે પેટા ચૂંટણીમાં 17,500 કરતા વધુ મતથી મને જનતાએ આશીર્વાદ આપ્યો. તો તમે વિચારો કે જનતાની તાકાત કેવડી મોટી તાકાત હશે. સત્તા આખી લાગી ગઈ, સત્તામાં બેઠેલા તમામ માણસો ચૂંટણી પ્રચાર કરતા હતા, તો એ સત્તા હારી ગઈ, વિસાવદરની જનતા જીતી ગઈ ને એ વાતની ઉજવણી આખા ગુજરાતમાં 2 મહિનાથી નહીં તો કોઈ ચૂંટણી પૂરી થાય અને એના 15 દિવસમાં તો બધું હકેલાઈ જાય, ઢોલ નગારા દેખાઈ જાય, છૂટું પડી જાય, પૂરું. વિસાવદર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું એટલે 2 મહિના પૂરા થઈ ગયા તો કરંટ એવો ને એવો જ આખા ગુજરાતમાં અત્યારે ફરી ગયો. લોકો ખુશ છે. લોકો કઈ વાતથી ખુશ છે? લોકોની ખુશી એ વાતની છે કે હાશ હવે કંઈક બોલી શકાશે, અવાજ ઉઠાવી શકાશે, હવે કોઈ આપણી સાંભળવા વાળો માણસ આવ્યો છે. લોકોની એ વાતની ખુશી છે. તમે જુઓ કે આખા ગુજરાતના ગામડાઓ, અનેક ગામડાઓ, હું તમને 2-3 દાખલા ખાલી આપું છું કે આ લોકો ભાજપના માણસો કેટલી હદે સત્તાના અભિમાનમાં જીવે છે. ગુજરાતના તમામ ગામડાઓમાં ગરીબ માણસ જે હોય, મજૂરી કરતા વ્યક્તિઓ, એમાં અનેક લોકો સરકારી જમીન ઉપર ઝૂંપડું બાંધીને રહેતા હોય. એની પાસે જમીન નથી, એની પાસે મકાન નથી, જીવવું તો ખરું એટલે શું કરે? ગામની ગૌચરની જમીન કે ગામની સરકારી પડતરની જમીન કે કોઈ પણ જગ્યાએ 10 વર્ષ પહેલા ખાલી ઝૂંપડું બાંધે, પછી 5,000 નો ખર્ચો કરી થોડુંક સારું ઝૂંપડું બનાવે, પછી પાછો 10,000 નો ખર્ચો કરી થોડાક પતરા બતરા લગાવે, પછી પાછો 10,000 નો ખર્ચો કરી થોડુંક ઈંટો બીટો લગાવે. એમ કરતા કરતા 10-12 વર્ષે થોડુંક સારું કહી શકાય એવું ઝૂંપડું બનાવે. શું કામ? કે એની પાસે મકાન નથી, એની પાસે જમીન નથી, એ ભારત દેશનો નાગરિક છે, જીવવા માટે થઈને એને બનાવ્યું. એક તરફ ભાજપના માણસો કરોડો એકર જમીન ચોરી જાય, કરોડો એકર જમીન મારી લે છે, કરોડો એકર જમીન પચાવી પાડે, તો મામલતદાર, કલેક્ટર, ગૃહ વિભાગ, આખી સરકારે તો કશું બગાડી નથી લેતું. બીજી બાજુ જો કોઈ ગરીબ માણસે ઝૂંપડું બાંધ્યું હોય તો તલાટી મંત્રી દર ચૂંટણી ટાણે નોટિસ આપે કે તમારું મકાન ગેરકાયદેસર પેશકદમીમાં છે. એટલે ઓલા સમજી જવાનું ચૂંટણી આવી છે, ભાજપનું બટન દબાવી તો વાંધો નહીં આવે. 10-10, 20-20 વર્ષ સુધી લોકોની લાચારીનો ફાયદો ઉઠાવે છે. મારી આ વાત સાચી છે કે ખોટી? સાચી. માણસને મકાન નહીં આપે પણ એનું ઝૂંપડું તોડવા માટે નોટિસો આપે અને નોટિસના બદલામાં ભાજપને સપોર્ટ કરો તો વાંધો નથી. એ લોકો મિત્રો, એક ગરીબ માણસ આખો દિવસ ખેતી મજૂરી કરે, સરકારી સસ્તા અનાજના દુકાનમાંથી એને 4 કિલો ચોખા, 10 કિલો ઘઉં મળવા પાત્ર હોય. માણસને એવી આશા હોય કે હું આખો મહિનો જે મજૂરી કરું છું એનાથી 3,000 રૂપિયા કમાયો તો કમસે કમ મને સરકારી દુકાનેથી ઘઉં ચોખા મળી જાય તો મારે 3,000 રૂપિયામાંથી અનાજ લેવાનો ખર્ચો ન કરવો. પણ સસ્તા અનાજની દુકાને શું થાય છે? એક વખત અંગૂઠો મારું 2 મહિનાનો અનાજ કપાઈ જાય. પૂરું અનાજ ન આપે, સારું અનાજ ન આપે, ઓછું વજન, સડેલું. બહુ બોલો કે સાહેબ સડેલા ઘઉં આપ્યા છે, જરા સારા આપો ને, તો ધમકી મારે, તારું દુકાન બંધ કરાવી દઈશ. બહુ બોલવું પડે છે.
સરદાર પટેલ, પૂજ્ય મહાત્મા ગાંધીજી, આવા મહાપુરુષોએ આપણા દેશને એટલા માટે નતો આઝાદ કરાવ્યો કે આ ગોરા અંગ્રેજો જાય, ભાજપના અંગ્રેજો આવે. દેશ આઝાદ એટલે થયો કે લોકો આઝાદીથી બોલે, પોતાને તકલીફ કોઈ અવાજ ઉઠાવી શકે. દોસ્તો, હું તમને વિનંતી કરવા આવ્યો છું કે કહેવા જેવી ઘણી વાતો છે, પણ સમજવા જેવી એક જ વાત છે કે હવે આનું જવાનું અને અમારું આવવાનું બે ટાણું આવી ગયું છે. એને તમે આવજો કહી દો અને અમને આવો એવું કહી દો એટલે બધા હચવાઈ જાય એમ છે. આટલી ટૂંકી વાત. પણ ટાણું ના આવ્યું હોય તો ના પાડો કે હજુ રીબાવાનું બાકી છે. કોઈ દુઃખી થવાનો સમય હવે નથી દોસ્તો. પીડા કહેવા બેસીએ તો પીડાનો કોઈ પાર નથી. કેમ કે આખા ગુજરાતની અંદર તો તમે જાણો છો, એમાં હું કહીશ તો જ નવું છે એવું નથી. એક ગામડામાં જીવતો માણસ છે 100 પ્રકારની સમસ્યાનો સામનો કરી જીવે, છતાંય સરકાર 100 ની 99 કરવાના બદલે 100 ની 101 કરે કે જાઓ હવે આધાર કાર્ડમાં